સમયનો કેવલ સદુપયોગ કરી શકાય, સમયને રોકી ન શકાય. તમે ગમે તેટલી સારી ઘડિયાળ લાવો, કોઈ ઘડિયાળ વાળો એમ કે છે આજથી સારો ટાઈમ સ્ટાર્ટ. સમય તો સુધારવો પડે. અને જેમ નળમાં ટપકતું જળ હોય, તમે નળ બંધ કરો એટલે જળ ટપકતું અટકી જાય, એમ ઘડિયાળ બંધ કરી દેવાથી સમય રોકાઈ જતો નથી. સમયનો તો સદુપયોગ જ કરવો પડે. કાળે કહ્યું, હું કલિયુગ છું, મારો સમય છે, મને રોકી ન શકાય. હું આપના શરણમાં છું, શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે, મને રહેવાના સ્થાન આપો. રાજાએ પણ સાર્ગગ્રહી રાજા હતો એટલે વિચાર કર્યો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગનો એક સૌથી મોટો સદગુણ છે, અન્ય યુગોમાં જે તપથી, ધ્યાનથી, યોગથી થાય, કલિયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી થઈ જાય. કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગમાં કેવલ પ્રભુના કીર્તન માત્રથી, પ્રભુના નામ લેવા માત્રથી પ્રભુની પ્રાપ્તિ બતાવી. એટલે કે અન્ય યુગોમાં ધર્મી મળવો અઘરો છે, ધર્મ સહેલો છે. કલિયુગમાં ધર્મ અઘરો છે ને ધર્મી સહેલો છે. અને આપણે રાજી પણ થઈ કે કલિયુગમાં નામ લેવા માત્રથી ઉદ્ધાર. કદાચ ભાગવતમાં એવું પણ કહેવા માંગે છે કે કલિયુગમાં નામ લેવું પણ અઘરું થઈ જશે. એવો સમય પણ કદાચ આવે એમ કહેવા માંગતા હોય. તમે ટીવી જોતા હશો તો કોઈ નહીં રોકે, તમે ફોન પર વાત કરતા હશો તો કોઈ નહીં રોકે, પણ તમને એમ થાય લાવને એક માળા ફેરવું. અને જ્યાં માળા હાથમાં લેશો, સૂતા બાળકોએ જાગી જશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડી વાગશે, પણ કોઈ તમને એક માળા પૂરી નહીં કરવા દે. આ કલિયુગનું લક્ષણ, આ કળીનો યુગ છે. કહ્યું સાર્ગગ્રહી રાજા છે, રહેવાના સ્થાન આપ્યા. આ બળદ બીજો કોઈ નહીં, ધર્મ છે. 3 ચરણ તોડી નાખ્યા હતા, 4 ચરણ ધર્મના માન્યા, તપ, પવિત્રતા, દયા અને સત્ય, 3 ચરણ જોડ્યા છે. અને જે દશા જોઈને રડી રહી છે ગાય, એ પૃથ્વી છે. ધર્મની દુર્દશા થાય તો ગાય રૂપી પૃથ્વીને દુઃખ થાય. રહેવાના સ્થાન આપ્યા, 4 સ્થાન આપ્યા. કહ્યું જાઓ દ્યુતમાં કલિયુગ, જુગારમાં કલિયુગ. અને આપણે એટલા હોશિયાર છીએ ને કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ. પણ દ્યુતમાં કલિયુગ, કલિયુગ એટલે ક્લેશ. જ્યારે પણ આમ કરશો કોઈ ને કોઈ પ્રકારનો ક્લેશ ગમે ત્યારે જીવનમાં આવી શકે. વ્યસનમાં કલિયુગ, વ્યભિચારમાં કલિયુગ અને હિંસામાં કલિયુગ. કહ્યું કે આ તો ચારે ખરાબ છે, કોઈ સારું સ્થાન તો આપો. તો કે જાઓ અનિતિના સુવર્ણમાં પણ કલિયુગ. સ્થાન આપ્યા, રાજા પાછા આવ્યા મહેલમાં. થયું કે મારા પૂર્વજો મારા માટે આટલું બધું મૂકીને ગયા છે, લાવો તોશાખાનામાં જઈને જોવું તો ખરા શું શું મારા પૂર્વજો મારા માટે મિલકત મૂકી ગયા છે. અને જ્યાં તોશાખાનાનો દ્વાર ખોલ્યો અને જુએ તો સોનાના ભંડાર ભર્યા છે. અનેક મુગટો રત્ન જડિત પડ્યા છે, અનેક કડાઓ પડ્યા છે, કંકણો પડ્યા છે, સિરપેચો પડ્યા છે, બાજુબંધો પડ્યા છે, અને મુગટની તો આખી હારમાળા છે. રાજા એક પછી એક બધા મુગટ જોવા લાગ્યો, પણ છેલ્લો એક મુગટ પડ્યો હતો, એ જાણે રાજાને પોતાની તરફ ખેંચતો હોય એવું લાગ્યું. ખેંચાતો ખેંચાતો રાજા છેલ્લા મુગટ પાસે જઈને પહોંચી ગયો, અને મુગટ હતો જરાસંઘનો. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો, જ્યારે જરાસંઘનો વધ કર્યો ભીમે, અને ભીમ મુગટ લેવા ગયો, ત્યારે ભગવાને કહ્યું કે આ મુગટ અનિતિનું સોનું છે, અનિતિનું ધન છે, આ ન લઈશ. કહ્યું કે પહેરીશ થોડી, પણ હું જીત્યો છું, મેં જરાસંઘને માર્યો છે, એના વિજયના પ્રતીક રૂપે મારે લેવો છે. કારણ કે જ્યારે જ્યારે આ મુગટ જોઈશ ત્યારે મને મારો વિજય યાદ આવશે. ભગવાને વારંવાર સમજાવે પણ માન્યા નહીં. મુગટ લઈને આવ્યા, પોતે ભલે ન પહેર્યો, પણ જ્યારે પણ કલિયુગ કોઈના થકી પણ ઘરમાં ઘૂસે ને, તો એક નહીં તો બીજી પેઢીએ તો પોકારે જ છે. રાજાને થયું લાવો આ મુગટ પહેરીને તો જોઉં. અને જ્યાં મુગટ લીધો ને મસ્તક પર પહેર્યો, કલિયુગને મળ્યો મોકો. અનિતિના સુવર્ણમાં વાસ, કલિયુગ માથે સવાર થઈ ગયો. અને તુરંત બીજો વિચાર આવ્યો, આ બધા રાજાઓ તો શિકાર કરવા જાય ને હું તો ક્યારેય ગયો નથી, લાવો હું મુરગિયા ખેલવા જાઉં. અને હિંસા કરવાની ઈચ્છા થઈ. એટલે જ આપણે ત્યાં કહ્યું, રીપુ રુજ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ને છોટ કરીએ. તુલસીદાસે આટલી વસ્તુને નાની નહીં ગણવી. રીપુ શત્રુને નાનો નહીં ગણવો, રોગને નાનો નહીં ગણવો, અગ્નિને નાનો નહીં ગણવો, એમ પાપને પણ નાનો નહીં ગણવો. આટલામાં શું છે, આવામાં શું છે? પણ એ એક વાર નથી હોતું, એ બીજા 99 વારનું સાહસ આપીને જાય છે. એક વાર પાપ કરવામાં સફળ થઈએ ને તો બીજા 99 વારનું સાહસ આવી જાય. અને એટલા માટે સાવધાન રહેવું.
થયું લાવ હું પણ શિકાર કરવા જઉં, હિંસા કરવાની ઈચ્છા થઈ અને સિપાહીઓ અને પ્રધાનને લઈને શિકાર કરવા માટે રાજા નીકળ્યા તો ખરા, પણ જંગલમાં બધા ક્યાંક ખોવાઈ ગયા, કોઈથી મળતું નથી, કોઈને દેખાતું નથી. રાજા ક્યાંક ગયો, સિપાહી ક્યાંક ગયા, પ્રધાન ક્યાંક ગયો, અને સવારથી ભૂખ્યો તરસ્યો રાજા ચારે બાજુ ગોતે છે, કોઈ આશ્રય મળે, કોઈ ઝૂંપડું મળે, ક્યાંક કોઈ સ્થાન મળે તો એક ઘૂંટડો પાણી મળી જાય. સામે શમીક ઋષિનું આશ્રમ દેખાયો. રાજાએ ઘોડો હંકાર્યો એ બાજુ. ઋષિ ધ્યાનમાં બેઠા. મહાપ્રભુજી કહે સૌથી પહેલો અપરાધ એ કર્યો, આજ્ઞા લીધા વગર ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. ખરેખર તો આજ્ઞા લેવી જોઈએ, પ્રવેશ કરી દીધો. બીજો અપરાધ એ કર્યો, જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં શંકા કરી. ઋષિ ધ્યાનમાં બેઠા હતા અને આના માથે કલયુગ છે ને, અને જ્યારે આપણા માથે કલયુગ સવાર થાય ને તો કોઈની શ્રદ્ધા પણ આપણને નાટક જેવી લાગે, દંભ જેવી લાગે. જો નાટક કરે છે, નાટક જેવી લાગે. ઋષિ ધ્યાનમાં બેઠા હતા અને આમના માથે કલયુગ, એટલે એમને એમ થયું કે મને ઊભા થઈને માન ના આપવું પડે ને, એટલા માટે ધ્યાનમાં બેસવાનું નાટક કરી રહ્યા. જ્યાં પ્રણામ કરવા જોઈએ ત્યાં પરીક્ષા કરી. આ ત્રીજો અપરાધ. જો ગુરુ પાસે કેમ જવાય એ તો ગીતાજીમાં તો ભગવાન કેટલું સુંદર બતાવે છે. તદવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. 3 શરતો આપી. કેમ જવાય, કઈ રીતે જવાય, એનો વિવેક છે. પ્રભુ પાસે બેઠા હો, પ્રભુ પાસે ઊભા હો, હવેલીમાં ગયા હો, ગુરુજન પાસે ગયા હો, તો એનો એક વિવેક શાસ્ત્ર એ બતાવે છે. એક સાધારણ વ્યક્તિને મળતા હો ને બીજા કોઈ વૈષ્ણવને મળતા હો ત્યારે જય શ્રી કૃષ્ણ કરીને અભિવાદન કરાય, ભગવાનનું સ્મરણ કરીને મળાય. પ્રભુ પાસે ઊભા હોઈએ, બને ને તો 2 જગ્યાએ મોબાઈલ પર વાત કરવું સારું. એક ઠાકોરજી આગળ મંદિરમાં ઊભા હો ત્યારે, અને બીજું કોઈની સ્મશાન યાત્રાએ ગયા હો ને ત્યારે. કારણ કે મૃત્યુને પણ આદર આપવું એમ શાસ્ત્રોએ કહ્યું. અને ઠાકોરજી ભગવાન આગળ ઊભા હોય છે. જો પ્રભુની સેવામાં કેમ જવું, પ્રભુની આગળ કેમ ઊભા રહેવું, આ બધાના વિવેક છે. ઘણી વાર લોકો કે તમારા બધામાં બધા નિયમો, બહુ આ નિયમ નથી, આ રૂલ નથી, આ ડિસિપ્લિન છે. હવે તમને પ્રાઇમ મિનિસ્ટર જમવા બોલાવે તો તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, અને જાઓ તો શું વાંધો છે, કેમ ના જવાય, કપડાં તો છે. પણ એમ થાય કે ના એ બોલાવે તો એને તો રિસ્પેક્ટ આપવું જોઈએ, એટલે કે કપડાથી પણ રિસ્પેક્ટ અપાય. તો એક દેશનો કોઈ પ્રાઇમ મિનિસ્ટર બોલાવે તોય સૂટબૂટ અથવા લેંગો જબ્બો પહેરીને જઈએ, તો જગતનો નાથ જ્યાં બિરાજતો હોય એની આગળ શું પહેરીને જવાય, એનો તો વિવેક હોવો જ.